અંગ્રેજી ભાષામાં અમુક શબ્દો દવાઈના અર્થમાં અને સંહારના અર્થમાં ઉપયોગ થાય છે. લેટિન ભાષામાંથી આવેલા શબ્દો છે આ, જેનો અર્થ આપણે જોઈએ. જેનોસાઇડ એટલે નરસંહાર. હિટલરે જે નરસંહાર કર્યો હતો એને અંગ્રેજી ભાષામાં કહેવાય જેનોસાઇડ. જર્મીસાઇડ, કીટનાશક હોય ને કે જર્મીસાઇડ. સાઇડનો અર્થ થાય નાશ કરવું, નાશક. હર્બિસાઇડ એટલે હર્બ એટલે ઘાસ, વનસ્પતિ. હર્બિસાઇડ એટલે એને નાશ કરવું, ખડનાશક ટૂંકમાં. હોમી એટલે હુમન ઉપર થાય હોમી. હોમી એટલે થાય મનુષ્ય વધ, આવો અર્થ થાય. ઇન્સેક્ટિસાઇડ એટલે ઇન્સેક્ટ એટલે થાય જંતુનાશક દવા હોય ને ઇન્સેક્ટિસાઇડ કહેવાય. મેટ્રીસાઇડ એટલે માતા. મેટ્રીસાઇડ એટલે થાય માતૃવધ, માતૃનાશક. જે દીકરો માતાને મારે એને મેટ્રીસાઇડ કર્યું કહેવાય. પેટ્રીસાઇડ એટલે પિતા. લેટિન ભાષામાં થાય પેટ્રી એટલે પિતા અને સાઇડ એટલે નાશક અથવા વધ, પિતાનો વધ કરનારો એટલે પેટ્રીસાઇડ કર્યું. સુસાઇડ એટલે નાશ કરવો. સુ એટલે પોતાની જાતને એટલે આત્મઘાત, આત્મનાશક. પોતાની જાતે પોતે મરી જવું એને સુસાઇડ કહેવાય. અલ્ગી એટલે થાય લીલ અને સાઇડ એટલે નાશક. કે જંતુ હોય જંતુનાશક મારે. અલ્ગીસાઇડ લીલને મારે. હર્બિસાઇડ એટલે આપણે જોયું. હર્બિસાઇડ એટલે વનસ્પતિનાશક. ઘાસ, જે આપણે ઘાસમાં જે દવા છાંટવી ને એને કહેવાય હર્બિસાઇડ કહેવાય. ફંગીસાઇડ એટલે ફૂગ અને સાઇડ એટલે નાશક. ફૂગનાશક હોય ને એને ફંગીસાઇડ કહેવાય. ઇકોસાઇડ એટલે પ્રકૃતિનાશક. ઇકો એટલે પ્રકૃતિ અને સાઇડ એટલે નાશક. ઇકોસાઇડ એટલે પ્રકૃતિનાશક. ફેમી એટલે કોઈ સ્ત્રી, અથવા ફેમિસાઇડ એટલે કુટુંબનાશક એવો પણ થાય. ફેમિસાઇડ એટલે સ્ત્રીનાશક. જે લિંગના કારણે એકાબીજાની હત્યા કરે એને કહેવાય ફેમિસાઇડ. પેરેન્ટિસાઇડ જે માતા પિતા બંનેની હત્યા. પેરેન્ટ એટલે માતા પિતા બંનેની હત્યા કરે ને પેરેન્ટિસાઇડ કહેવાય. મીટીસાઇડ એટલે જંતુનાશક. લાર્વીસાઇડ જે જંતુ હોય એના બચ્ચાને કે લાર્વા. લાર્વી એટલે એના બચ્ચાને ઉત્પન્ન ન થવા દે એવી દવા એને કહેવાય લાર્વીસાઇડ. ઇન્ફન્ટિસાઇડ એટલે શિશુવધ. નાના બાળકનો શિશુઓનો વધ કરવામાં આવે ને એને કહેવાય ઇન્ફન્ટિસાઇડ.